મિત્રો, એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસમાં કસરતનું ખૂબ જ મહત્ત્વ છે. કસરતમાં જે કરી શકાય તેવી કસરતોમાં સૌથી મુખ્ય છે સ્વિમિંગ. જો સ્વિમિંગ તમે રેગ્યુલર કરી શકતા હો તો બહુ જ સારી વસ્તુ છે. બીજા નંબરમાં છે સૂર્ય નમસ્કાર છે. સૂર્ય નમસ્કાર તમે ઘરે કે તમારા ઓફિસ કોઈ બી જગ્યાએ કરી શકો છો. બંને વસ્તુ તમે રોજ અડધોથી પોણો કલાક કરી શકો તો બી બહુ અગત્યનું છે. પછી જો આ બધું ના થઈ શકે તો જે કમરની કસરતો કે જે તમે ઘરે કરી શકો એ કસરતો વિશે આપણે ડૉક્ટર જીલ કે જે ફિઝિયોથેરાપિસ્ટ છે એમની પાસેથી જાણીએ. પહેલી કસરત, તમારા બંને હાથને દાઢી પાસે રાખવાના છે અને 120 સેકન્ડ સુધી ગણવાના છે. 1 2 એ રીતે 120 સેકન્ડ સુધી રાખવાનું છે. જો તમને કમરમાં દુખાવો આવે તો પછી તમારે પાછા હાથને નીચેની બાજુ મૂકીને તમારું માથું નીચે રાખી દેવાનું છે. બરાબર. બીજી કસરતમાં ઉપરની બાજુએ પેશન્ટને ફેસ કરવાનો છે આ રીતે અને પીઠનો ભાગ થોડોક ઉપર કરવાનો છે. 3 સેકન્ડ સુધી પકડી રાખવાનું છે. 1 2 3. જો આમાં કોઈ કમરમાં દુખાવો કે એવું કાંઈ આવે તો પછી 5 થી 10 રિપીટેશન કરવાના છે. મેક્સિમમ 15 સુધી કરી શકાય. ત્રીજી કસરત, પીઠના ભાગને ઉપરની બાજુ કરવાનો છે અને હાથના બળ વડે ઉપરની બાજુ થવાનું છે અને કોણીનો ભાગ સીધો કરવાની ટ્રાય કરવાની છે. બરાબર. 1 2 3. આ રીતે આપણે 10 રિપીટેશન કરવાના છે.